તો કેમ છો ડિપ્લોમાના વાલા બાળકો? ડિફરન્શિએશન ચેપ્ટરની આપણે ચાલી રહ્યું છે અત્યારે. લાસ્ટ સેશનમાં આપણે ડિફરન્શિએશન યુઝિંગ ડેફિનેશન વ્યાખ્યાની મદદથી વિકલનના ક્વેશ્ચન અને પ્રોબ્લેમ જોયા હતા. કેવી રીતે સોલ્વ કરાય વન બાય વન બધા ક્વેશ્ચન આપણે જોયેલા. એ જ ડેફિનેશનથી જે ડિરાઈવ કરેલા ફોર્મ્યુલા આ સ્ક્રીન ઉપર તમને દેખાય છે. હવે આપણે આગળ ફર્ધર મોર જે પણ ક્વેશ્ચનો સોલ્વ કરીશું એમાં સીધા જ આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાના છે. બરાબર છે? અને વન બાય વન આપણે એના પ્રોબ્લેમને સોલ્વ કરી દેવાના છે. એમાં પ્રૂવ નથી કરવાના. એ પ્રૂવ કર્યા આપણે લાસ્ટ સેશનમાં. તો આ બધા સેશન એના છે કે સીધે એમાં વેલ્યુ મૂકેલી છે. બરાબર છે? તો આપણે આ સિમ્પલ ડિફરન્શિએશન જો શીખવું હોય, વિકલન શીખવું હોય તો આટલા સ્ક્રીન ઉપર ફોર્મ્યુલા છે તમને આવડતા હશે તો ઓલમોસ્ટ વાંધો નહીં આવે. બરાબર? તમારે આનાથી વધારે જરૂર નથી પડવાની. તો વન બાય વન આપણે ફોર્મ્યુલા પહેલા સ્ટડી કરી લઈએ કેવા કેવા ફોર્મ્યુલા છે અને શું છે. બરાબર? તો ફોર્મ્યુલા વાઇઝ જોવા જઈએ આપણે તો અહીંયા ધ્યાન આપો. પહેલો છે એક્સ રેસ ટુ એન. હવે જો ડી બાય ડીએક્સ કહેવાય. ડિફરન્શિએશન એટલે ડી બાય ડીએક્સ. આ ડી ફોર ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. મતલબ ડિફરન્શિએશન કરવાનું પણ એક્સને ધ્યાનમાં રાખીને કરવાનું. આનો મતલબ એવો થાય એક્સની સાપેક્ષમાં કરવાનું. મતલબ એક્સમાં મૂવમેન્ટ આવશે કંઈ બી થશે તો. બરાબર? તો એ પ્રમાણે જો અગર એક્સના પાવરમાં કંઈ બી હોય ધેટ ઇઝ એક્સ રેસ ટુ એન છે તો એક્સ રેસ ટુ એન નું થશે એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. ગુજરાતીમાં પાવર આગળ આવે પાવરમાંથી એક માઇનસ થાય. ફોર એક્ઝામ્પલ અગર મારી પાસે આવો ક્વેશ્ચન છે કે ભાઈ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન થશે એક્સ રેસ ટુ એન નો ફોર્મ્યુલા લગાવવાનો છે. એક્સના પાવરમાં નંબર છે. એક્સના પાવરમાં નંબર કોણ છે 2. તો એસ પર ફોર્મ્યુલા શું છે નંબર આગળ આવે નંબરમાંથી એક માઇનસ થાય તો 2 આગળ આવશે 2 માંથી એક માઇનસ હશે 2 માઇનસ 1 1. બરાબર? તો 2x ડિફરન્શિએશન થાય. હવે ફોર્મ્યુલાનો મતલબ એવો નહીં કે ભાઈ ફોર્મ્યુલા છે એટલે બસ પતી ગયું. તમને ફોર્મ્યુલામાં કોઈ બી ક્વેશ્ચનને કન્વર્ટ કરતા રમતા પણ ફાવવું જોઈએ. લાઈક અહીં ધ્યાન આપો તમે. ડી બાય ડીએક્સ છે મારી પાસે 1 અપોન એક્સ ક્યુબ છે આપણી પાસે. હવે 1 અપોન એક્સ ક્યુબનું ડિફરન્શિએશન કરવું છે મારે. તો 1 અપોન એક્સ ક્યુબનું ડિફરન્શિએશન કેવી રીતે કરીશું? તો અહીંયા તમે જુઓ તો 1 અપોન એક્સ નો ફોર્મ્યુલા કોઈ નથી. જો આન્સર સાઈડ નહીં જોવાનું. જો અડધા વિચારે કે સાહેબ 1 અપોન એક્સ આવ્યું. એવું ના હોય આન્સર છે. મારે એક ક્વેશ્ચન છે. તો 1 અપોન એક્સ ક્યુબ એટલે એક્સ રેસ ટુ એન જ આવે. ખાલી એક્સ હોય પાવરમાં કોઈ બી ટર્મ હોય કે ના હોય કંઈ બી હોય એક્સના ફોર્મમાં ક્વેશ્ચન હોય એટલે એક્સ રેસ ટુ એન જ આવે. તો એ પ્રમાણે 1 અપોન એક્સ ક્યુબને હું ઉપર લઈ જાઉં તો 1 અપોન એક્સ ક્યુબનું થાય પ્લસનું માઇનસ. આ આપણે સ્કૂલમાં આવતી આઈટમ છે કે કોઈ બી પાવર ઉપર જાય તો પ્લસનો માઇનસ થાય. આ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? હવે રૂલ પ્રમાણે પાવર આગળ આવે દેટ ઇઝ -3 આગળ આવે -3 માંથી એક બાદ થાય. પાવર આગળ પાવરમાંથી એક માઇનસ તો -3 -1 કેટલા થશે -4 થશે. ક્લિયર આટલી વસ્તુ? અને આપણું કામ પતી ગયું એટલે નીચે આવે એટલે આ પ્લસ થઈ જાય 3x⁴. x⁻⁻4 ને મેં નીચે લીધા એટલે કામ પતી ગયું. તો 1 અપોન એક્સ નું ડિફરન્શિએશન આવી રીતે થશે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બરાબર છે? હજુ એક વાત કરીએ તો ભાઈ ડી બાય ડીએક્સ એક્સ હોય તો ભાઈ એક્સ નું ડિફરન્શિએશન શું થાય? તો એક્સ એટલે એક્સ રેસ ટુ એન જ આવે બટ પાવર 1 કહેવાય એનો. એક્સના પાવરમાં કશું નથી એટલે 1 આગળ 1 માંથી 1 જાય તો 1 માંથી 1 જાય તો 0 અને કોઈ બી ટર્મની 0 પાવર 1 થાય. આ બી આપણે સ્કૂલથી આવતી આઈટમ છે. કોઈ બી ટર્મ પાવર 0 હોય તો એનું ડિફરન્શિએશન 1 થાય. આ આપણને ખબર હોવી જોઈએ. તો જો ખાલી એક્સ રેસ ટુ એન એટલે એવું નહીં કે આપણે વાંચી લીધું પતી ગયું. ડિફરન્શિએશનની આ જ ખૂબી છે. હવે તમારે સમજવાનું છે ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ કરવાનું. તો 1 બાય 1 આપણે જો ઉપર હોય તો રેડીમેડ, નીચે હોય તો એક્સને ઉપર લઈ જાઓ. કશું ના હોય તો 1 ટ્રીટ કરો તો એક્સનું ડિફરન્શિએશન 1 થાય. આ હાઈએસ્ટ આવવાનું છે તો યાદ રાખજો કે એક્સનું ડિફરન્શિએશન 1 થાય. બરાબર? એને ફોર્મ્યુલામાં એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. બરાબર છે? એના પછી છે ઈ રેસ ટુ એક્સ. જો તમારી પાસે ઈ રેસ ટુ એક્સ નું ડિફરન્શિએશન ઈ રેસ ટુ એક્સ જ થાય. એ રેસ ટુ એક્સ તો એ રેસ ટુ એક્સ લોગ એ થાય. હવે ઘણાને એમ થાય કે સર આમાં ફરક શું છે? જો આમાં પહેલી વાત તો એક્સ પાવરમાં છે, અહીંયા એક્સ નીચે છે. આ બંને કેસમાં પાવરમાં એક્સ છે. પાવરમાં એક્સ હોય તો ઈ રેસ ટુ એક્સ હોય તો કોપી, એ રેસ ટુ એક્સ હોય તો બી કોપી છે. એ રેસ ટુ એક્સ અને લોગ એ. તો તમને એમ થાય કે સર અહીંયા એ નો લોગ એ કર્યો તો અહીંયા લોગ ઈ કેમ ના મૂક્યો? તો અહીંયા પણ લોગ ઈ હતો પણ ફર્સ્ટ લેસન જેને જોયો છે એને ક્લિયર હશે ને લોગેરિધમ વખતે પણ આવતું હતું કે લોગ ઈ ની વેલ્યુ 1 થાય એટલે લખ્યું નથી. લોગ એ ની વેલ્યુ 1 ના થાય તો લોગ એ લખવો પડે. એટલે આ બંને ફોર્મ્યુલા સેમ જ છે. ઉદાહરણ તરીકે અગર મારી પાસે ડી બાય ડીએક્સ 3 રેસ ટુ એક્સ હોય તો એ રેસ ટુ એક્સ વાળો ફોર્મ્યુલા લાગે તો 3 રેસ ટુ એક્સ શું થાય 3 રેસ ટુ એક્સ લોગ 3. આવી રીતે ટેકલ કરવાનું.
log x નું 1/x ફર્સ્ટ સ્ટેજમાં આપણે ડિરાઈવ કરી ચૂક્યા છીએ બરાબર છે કે log x નું 1/x ડેફિનેશન થી અહીંયા લખ્યું છે કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય કોન્સ્ટન્ટ એટલે કોઈ બી નંબર 5 10 હું તમને એમ કહું કે ડિફરન્શિએશન ઓફ 5 તો 5 નું ડિફરન્શિએશન 0 એઝ પર ધીસ ફોર્મ્યુલા રૂલ એવું કે છે કોન્સ્ટન્ટનો કે આપણે d/dx બોલીએ છીએ શું બોલીએ છીએ આપણે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x મતલબ x હોવો જોઈએ આમાં x જ નથી અને x છે એટલે ડિફરન્શિએશન કોઈનું નહીં થાય એટલે ડિફરન્શિએશન 0 કરી દેવાનું આ સિમ્પલ યાદ રાખવાનું એના પછી sin x નું cos નું માઇનસ સાઇન 6 ટ્રિગ્નોમેટ્રિક આ ગોખી નાખવાના છે tan x નું sec² x cosec x નું માઇનસ cosec into cot sec x નું sec x into tan x અને cot x નું માઇનસ cosec² x MCQ માં એક બેઠો પૂછી નાખતા હોય છે એટલે સિમ્પલ યાદ રાખી લેવાનું બરાબર છે sin નું cos કેમનું થાય આપણે પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે યુઝિંગ ડેફિનેશન આપણે ડિરાઈવ કરેલું છે બરાબર છે તો આ વસ્તુ ધ્યાન રાખજો ચલો સ્ક્રીનમાં ઉપર આપણા નોટ પેનમાં જ્યારે ભણતા હોય ને તો પહેલા લિસ્ટ ઓફ ફોર્મ્યુલા પહેલા લખેલા હોવા જોઈએ ફોર્મ્યુલા જ નહીં આવડતા હોય તો આપણે કોઈ બી ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું રાઈટ તો ફોર્મ્યુલા પહેલા સોલ્વ કરી દેવાના ફોર્મ્યુલા અહીંયા બીજા બે એડ કર્યા છે આ મલ્ટિપ્લિકેશન રૂલ અને ડિવિઝન રૂલનો ફોર્મ્યુલા છે બરાબર છે સ્ક્રીન ઉપર આવ્યું છે બરાબર છે હમણાં હું તમને આ સમથી ક્લિયર કરાવું છું મલ્ટિપ્લિકેશન રૂલ અને અહીંયા આવશે ડિવિઝન રૂલ બરાબર આનો ક્વેશ્ચન આવેલો હું તમને અહીંયા સ્ક્રીન ઉપર લાવું છું ત્યાં સુધી આપણે અહીંયા આગળના ક્વેશ્ચન ચાલુ કરીએ જો અહીં ધ્યાન આપજો હવે એક નોર્મલ પ્રોબ્લેમ આપેલો છે કે હાઉ ટુ સોલ્વ ધેટ હવે સીધો જ એક વન લાઇનર ક્વેશ્ચન છે 3 ટર્મ આપેલી છે 3 ટર્મનું ડિફરન્શિએશન કરવાનું છે યુઝિંગ ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપરથી જ સ્ટાન્ડર્ડ ફોર્મથી કરી દેવાનું છે બરાબર તો પહેલો છે x² નું શું થશે 2x સીધું જ પ્લસ 2x એટલે કયો ફોર્મ્યુલા આવ્યો a વાળો પહેલા માટે આવ્યો x⁴n આના માટે આવ્યો a⁴x બરાબર છે તો 2x શું થશે 2x log 2 આ a⁴x વાળો ફોર્મ્યુલા a⁴x log a x² નું x⁴n પાવર આગળ પાવરમાંથી એક બાદ થાય 2 આગળ 2 માંથી એક બાદ થાય એના પછી છે 2 એટલે 2 4 થાય અને 4 એટલે કોન્સ્ટન્ટ ડિફરન્સ શું થાય 0 થાય ક્લિયર આટલી વસ્તુ યાદ રાખજો તો ફાઇનલી આપણી પાસે બે જ વસ્તુ વધે છે 2x plus 2x log 2 ખતમ આન્સર આપણી પાસે સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરીને બનાવેલી વસ્તુ છે મેક્સ ટુ મેક્સ MCQ માં જ આવે એટલે બહુ એમાં કે રાઇટિંગ ઉપર બહુ ધ્યાન આપવાનું નથી સીધો આન્સર જ આવશે હવે જો અહીંયા શું આવ્યું x² tan x હવે જો આ સમમાં ખાલી આવું હોત ને કે ભાઈ d/dx x² plus tan x અગર આવો ક્વેશ્ચન હોત તો આપણે સીધો આનો આન્સર બની જાય ભાઈ x² નું શું થાય 2x tan x નું શું થાય sec² x આ સીધો આન્સર બની ગયો આપણી પાસે બરાબર છે બીકોઝ તમારી પાસે જે ટર્મ છે એ પ્લસ અને માઇનસ થી ડિફરન્ટ કરેલી છે બે અલગ અલગ ટર્મ છે તો આને એક લોજિક હવે યાદ પછી યાદ રાખવાનું ડિફરન્શિએશન એટ અ ટાઈમ એક જણનું જ થાય હમણાં જે પ્રીવિયસ ક્વેશ્ચન હતો જે આ પ્રીવિયસ ક્વેશ્ચન છે એ એક અલગ અલગ ટર્મ કહેવાય એટલે એટ અ ટાઈમ એક જ જણનું કર્યું કહેવાય પણ અહીંયા શું સ્થિતિ બની કે તમારી પાસે જે ક્વેશ્ચન છે x² ની જોડે tan x છે બે ટર્મ જોડે કહેવાય મલ્ટિપ્લિકેશન એટલે સિંગલ ટર્મ કહેવાય અને એની અંદર બે ટર્મ છે આ અલગ અલગ ટર્મ કહેવાય તો ડિફરન્શિએશન થઈ ગયું એટલે ઇન ધેટ કેસ આ બંને ટર્મ મલ્ટીપ્લાયમાં છે એટલે મલ્ટિપ્લિકેશન રૂલ આવે અને જો ઉપર નીચે હોય તો ડિવિઝન રૂલ આવે આ ખાસ યાદ રાખવાનું ડિફરન્શિએશન ડાયરેક્ટ નહીં કરવાનું તો એ પ્રમાણે હું જોવા જાઉં તો શું સ્થિતિ બને જો મારી પાસે મલ્ટિપ્લિકેશન રૂલ હતો જે આ મલ્ટિપ્લિકેશન રૂલ કરે એને આપણે યુવી રૂલ કહી દેવાનું કયો રૂલ કહેવાનો યુવી કેમ યુવી રૂલ કહેવાનું પહેલી ટર્મને યુ લઈ લો બીજી ટર્મને વી લઈ લો હવે એઝ પર રૂલ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ યુ નું એમ નામ રાખવાનું d/dx કોનું કરવાનું v નું પ્લસ v એમ નામ d/dx u નું કરવાનું 1/1 ટર્મ છે બરાબર પહેલી ટર્મ એમ નામ રાખવાની બીજાનું કરવાનું પ્લસ બીજાનું એમ નામ રાખવાની પહેલાનું કરવાનું મેં હમણાં જ કીધું ડિફરન્શિએશન એટ અ ટાઈમ એકનું જ થશે બંનેનું નહીં થાય એટલે વારાફરતી આપણે કરવું પડશે આ ધ્યાન રાખજો બરાબર ડિવિઝન રૂલનો વારો આવે ત્યારે આપણે ડિવિઝન રૂલ જોઈએ તો અહીંયા પહેલા જોઈ લઈએ કે આપણો ક્વેશ્ચન શું છે બરાબર કે ભાઈ કેવી રીતે આપણે ટેકલ કરીશું આને તો આને આપણે યુવી રૂલ પ્રમાણે જઈએ આપણે ફર્સ્ટ ટર્મને યુ લઈ લો બીજી ટર્મને વી લઈ લો કઈ યુવી રૂલ એવું યાદ રાખવાની જરૂર નથી આપણે સીધું જ લખી શકીએ છીએ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ એટલે x² ને એમ નામ રાખવાના d/dx કોનું કરવાનું tan x નું કરવાનું પ્લસ કોને એમ નામ રાખવું હવે tan x એમ નામ d/dx x² બસ આવી રીતે કરી દેવાનું u એઝ ઇટ ઇઝ v નું ડિફરન્શિએશન
વી એઝ ઇટ ઇઝ, યુનું ડિફરન્શિએશન વારા પ્રતિવાર. હવે શું કરવું, જ્યાં ડી બાય ડીએક્સ છે ત્યાં રૂલ લગાવો. ધેટ ઇઝ 10x છે, 10x નું થશે sec સ્ક્વેર એક્સ પ્લસ 10x એમ નામ રાખું છું, બાજુમાં છે એક્સ સ્ક્વેર નું થશે 2x. જ્યાં ડી બાય ડીએક્સ લાગેલું છે ત્યાં જ રૂલ લાગશે, બધે નહીં લાગે. ધેટ ઇઝ અહીંયા 10x માં ડી બાય ડીએક્સ તો અહીંયા રૂલ લાગ્યો, એક્સ સ્ક્વેરમાં ડી બાય ડીએક્સ છે તો ત્યાં રૂલ લાગ્યો, બીજે બધે નહીં લગાવવા મળવાનું. આમાં થોડું કોમન કાઢવું હોય તો કાઢી શકો છો, બાકી આને સિમ્પલ ફોર્મમાં આન્સર લખી દેવાય કે એક્સ સ્ક્વેર સેક સ્ક્વેર એક્સ. થોડું આને સરખું કરતા શીખવાનું, હંમેશા ટ્રિગ્નોમેટ્રિક પાછળ લખવાનું, એની પાછળ કોઈ બી વેલ્યુ હોય ને વેરિયેબલ એ આગળ લખવાના. આ ટ્રેડિશન છે. 2x 10x કોમન કાઢીને કંઈ સિમ્પલ થતું હોય તો કાઢવાનું, અધરવાઇઝ આ પરફેક્ટ આન્સર છે. બરાબર. તો આવી રીતે આપણે કોઈ બી ટર્મને યુવી રૂલના ફોર્મમાં સોલ્વ કરી શકીએ છીએ. ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ બીજાનું કરવાનું, બીજી એઝ ઇટ ઇઝ પહેલાનું કરવાનું. ક્લિયર આટલી વસ્તુ? કોઈ બી સમ આવી રીતે તમે સોલ્વ કરી શકો, બહુ વધારે લપ નથી કરવાની. બરાબર છે. પછી 3 ને એવા બધા આપણે સિલેબસ પ્રમાણે આવતા નથી હોતા, એટલે બહુ હાઈ લેવલના ક્વેશ્ચનો જોવાની જરૂર છે નહીં. બરાબર. એના પછી જે જોઈ લો, આ log x upon x આવ્યું, ડી બાય ડીએક્સ. હવે સેમ ઉપર નીચે છે એટલે ડિવિઝન રૂલ આવી ગયો. તો ડિવિઝન રૂલ આપણા હમણાં જ આપણે સ્ક્રીન ઉપર હતો કે ભાઈ ડિવિઝન રૂલ કેવી રીતે સોલ્વ કરીએ આપણે, જોઈ લો. આ રહ્યો ડિવિઝન રૂલ. એમાં ઉપર નીચે હોય. હવે મલ્ટિપ્લિકેશન રૂલમાં શું હતું, પહેલા યુ હતું, પછી વી નું કર્યું, પછી વી એમ નામ રાખ્યા, યુ નું કર્યું. તો ડિવિઝન રૂલમાં શું કરવાનું છે, પહેલા વી રાખવાના, પછી યુ નું કરવાનું, પછી માઇનસ યુ એમ નામ વી નું કરવાનું. આ વસ્તુ યાદ રાખજો. નીચેની ટર્મ પહેલા રાખવાની, પછી યુ નું કરો, પછી અહીંયા બધું ઊંધું એટલે બધું ઊંધું, પ્લસની જગ્યાએ માઇનસ. યુ એઝ ઇટ ઇઝ વી નું કરવાનું, અપોનમાં વી નો સ્ક્વેર કરી દેવાનું. આટલું યાદ રાખવાનું, સિમ્પલ. રૂલ તો તમારે એવી રીતે યાદ રાખવાના પડશે, સિમ્પલ ફોર્મમાં જ રૂલ છે, બહુ વધારે લપ કરવાનું નથી. બરાબર. તો હવે એને આપણે સોલ્વ કરીએ ડિવિઝન રૂલને. કે મારી પાસે અહીંયા ઉપરનાને યુ લેવાય, નીચેનાને વી લેવાય. તો ઇક્વલ ટુ કરું, પહેલા વી હતું તો વી પ્રમાણે પહેલા નીચેની ટર્મ રાખવાની એક્સ, પછી ડી બાય ડીએક્સ આવે કોનું, log x નું, પછી વચ્ચે સાઇન શું આવશે, માઇનસ. કોને એમ નામ રાખું, log x. કોનું ડી બાય ડીએક્સ કરું, અહીંયા x નું કરું. બરાબર છે. અપોન v નો સ્ક્વેર, ધેટ ઇઝ x નો સ્ક્વેર. સિમ્પલ. હવે જ્યાં ડી બાય ડીએક્સ છે ત્યાં રૂલ લગાવી દઈએ આપણે. તો x log x શું થાય, 1/x માઇનસ log x એઝ ઇટ ઇઝ. અહીંયા x નું ડિફરન્સ શું થાય, 1. આપણે રૂલમાં આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર છે. કોઈ બી રૂલ યાદ ના આવતો એકવાર રીડ કરી લેવાનું. હું ડાયરેક્ટ લખું છું કે ભાઈ log x નું 1/x થઈ જાય. x નું 1 આપણે રૂલમાં ઓલરેડી મેન્શન કર્યું છે. કઈ ઉડે આમાં, યસ વી કેન કેન્સલ, x ઉડી જાય અહીંયા. એટલે શું વધે અહીંયા 1 log x ઇન્ટુ 1 શું થાય, ખાલી log x જ થાય. અપોનમાં શું આવશે, x સ્ક્વેર. ખતમ. હવે આમાં કંઈ બીજું એક્સ્ટ્રા થતું નથી. ક્લિયર આટલી વસ્તુ? તો આને કહેવાય ડિવિઝન રૂલ, અને એ પ્રમાણે આપણે આને સોલ્વ કર્યું. ક્લિયર? તો યુવી રૂલ, ડિવિઝન રૂલ બે ટર્મ જોડે અને મલ્ટીપ્લાયમાં આવતી હોય તો આપણે એપ્લાય કરી શકીએ. ચલો અહીંયા ડિવિઝન રૂલનો એક બીજો સમ મૂકેલો છે. હવે ડિવિઝન રૂલ કેવો છે, વધારે પડતો પૂછાતો સમ છે. હવે અહીંયા બે ટર્મ છે, જો તમે તો એક આદત પાડવાની હવે કે જ્યારે બે ટર્મ સોલ્વ કરીએ ને તો બ્રેકેટ કરવાના. બ્રેકેટનો ઇમ્પોર્ટન્સ અહીંયા પડશે, કારણ કે માઇનસ ને એવું આવશે ને તો લફડા થઈ જશે. તો હવે રૂલ્સ એપ્લાય કરીએ આપણે ડિવિઝન રૂલનો. ઉપર યુ આવશે, નીચે વી આવશે. તો ઇક્વલ ટુ, ચલો પહેલા કોને રાખવાના છે, વી. વીમાં કોણ છે આપણી પાસે, એક્સ સ્ક્વેર પ્લસ 1. આ આપણી પાસે ક્વેશ્ચન છે. એવી રીતે આ પહેલા વી છે, પછી કોનું ડિફરન્શિએશન કરવાનું છે, ઉપરનાનું, ધેટ ઇઝ એક્સ સ્ક્વેર માઇનસ 1. પછી વચ્ચે સાઇન શું આવશે, માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1. પછી કોનું ડિફરન્શિએશન કરવાનું છે આપણે, નીચેનાનું, એક્સ સ્ક્વેર પ્લસ 1. અને અપોનમાં વી નો સ્ક્વેર, એટલે વીમાં કોણ છે, એક્સ સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. તો પહેલા વી એઝ ઇટ ઇઝ યુ નું કર્યું, માઇનસ યુ એઝ ઇટ ઇઝ વી નું કર્યું, 1/1 કર્યું, અને અપોનમાં હોલ સ્ક્વેર કર્યો. હવે જ્યાં ડી બાય ડીએક્સ છે ત્યાં રૂલ લગાવો. પહેલું એક્સ સ્ક્વેર પ્લસ 1 એઝ ઇટ ઇઝ. ચલો અહીંયા એક્સ સ્ક્વેર નું શું થાય, 2x. 1 નું શું થાય, 0. ડાયરેક્ટ કરી શકો તમે. જો એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન 2x, 1 નું 0, તો આખું 2x જ થાય, 0 લખવાની જરૂર નથી. માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1. બોલો અહીંયા એક્સ સ્ક્વેર નું શું થશે, 2x, 1 નું 0. તો અપોનમાં શું વધ્યો ફાઇનલી, એક્સ સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. બરાબર. અહીંયા સુધી આપણે ડિફરન્શિએશન તો પતી ગયું છે, પણ હવે થોડું સિમ્પ્લિફિકેશન કરવું પડશે, બ્રેકેટ ઓપન કરવા પડશે ને બધું પતાવવું પડશે. તો ચલો બ્રેકેટ ઓપન કરી દઈએ.
તો આ 2x આ બંને જોડે મલ્ટીપ્લાય થાય. આપણને આવું બેઝિક સેન્સ હોવી જોઈએ કે બ્રેકેટ ખોલવા મતલબ સિંગલ ટર્મ ડબલ જોડે મલ્ટીપ્લાય થાય. 2x into x સ્ક્વેર કેટલા થાય અહીંયા? 2x ક્યુબ, 1x 2x એટલે x નો ક્યુબ થાય અને 2 ના 2 પ્લસ 2x into 1 2x જ થશે. પછી સાઇન શું છે વચ્ચે? માઇનસ. ચલો 2x into x સ્ક્વેર પાછળ 2x ક્યુબ થાય. 2x into 1 એટલે માઇનસ 2x અને આ માઇનસ અહીંયા લાગે. જો અહીંયા છોલાઈ જઈએ છીએ આપણે. અહીંયા ભણાને આ રાઉન્ડ કરું છું ને અહીંયા ભૂલ પડી જાય છે. તમે બ્રેકેટ ખોલો ને તો આ માઇનસ બંને જોડે જાય. તમે આ માઇનસ આને લગાવ્યા તો આ માઇનસ થઈ ગયા. આ માઇનસ આને પણ લાગે તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. એટલે અહીંયા ભૂલ પડે એટલે આખો આન્સર જાય. બરાબર? 2x into 1 2x બટ આ માઇનસ માઇનસ પ્લસ આપણે ખ્યાલ હોવો જોઈએ. અને આજ પછી ધ્યાન રાખવાનું ડિવિઝન રૂલમાં માઇનસ આવે જ છે તો પાછળની સાઇન ફરશે જ જો બે ટર્મ હશે તો. બરાબર? અપોનમાં જે છે કોપી થાય છે. હવે જો આમાં કેન્સલ શું થાય છે આપણે કે 2x ક્યુબ પ્લસ માઇનસ ઉડી ગયા. કોણ વધ્યું અહીંયા? ખાલી 2x અને 2x 2x પ્લસ 2x કેટલા થશે અહીંયા? 4x અપોન x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર ઓપન કરવાની જરૂર નથી. કઈ વસ્તુ ઓપન કર્યા પછી સિમ્પ્લિફાય થતું હોય ને કંઈક નાનું થતું હોય કેન્સલ થતું હોય તો ઓપન કરવાનું. અધરવાઇઝ ઓપન કરવાની જરૂર છે નહીં. આને આમ જ પુટ કરી દેવાનું. બરાબર? તો જો ડિવિઝન રૂલ જ હતો પણ ધ્યાન રાખવું પડે, એક્યુરસી રાખો, બ્રેકેટ ખોલો, પ્લસ માઇનસની ભૂલ ના થાય. મેથ્સમાં એ પણ જરૂરી છે. 2 મિનિટ ધ્યાન આપો એટલે ઓટોમેટિક આવડી જાય કે નેક્સ્ટ ટાઈમે તમને યાદ આવે સરે કીધેલું હતું કે આવા ઇસ્યુ આવે તો આપણે રિઝોલ્વ કરી શકીએ. બરાબર છે? શું ધ્યાન રાખવાનું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ક્યાં રાખવાનું, એ બધું આપણને ક્લિયર હોવું જોઈએ. બરાબર? તો આ સેશનમાં આપણે શું કર્યું? ડિફરન્શિએશનના બેઝિક ફોર્મ્યુલા સ્ટડી કર્યા. યુવી રૂલ, મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય, ડિવિઝન કેવી રીતે થાય અને કેવી રીતે આખા સમને આપણે ટેકલ કરી શકીએ. બરાબર? તો આ રીતે આખી ફોર્મેટ થાય. બેઝિક લેક્ચર કહેવાય. તમને આ વસ્તુ ના આવડે તો આગળ નહીં, હવે મેથડો સ્ટાર્ટ થશે તો મેથડો તમને આવડશે જ નહીં. તો આપણે કેવી રીતે ડિફરન્શિએશન આવડે? તો ફંડામેન્ટલ લેક્ચર કહેવાય ડિફરન્શિએશનનો, વિકલનનો. અને 1 by 1 ફોર્મ્યુલા લર્ન કરી લો. બેઝિક સમ કેવી રીતે સોલ્વ કરાય એ ખ્યાલ આવી જાય. મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવાનું, ડિવિઝન કેવી રીતે કરવાનું એ કરવાનું. આપણા કોર્સમાં હું આના ક્વેશ્ચન બેંક તમને મૂકીશ એટલે તમારે એને ક્વેશ્ચન સોલ્વ કરી નાખવાના. બરાબર? આ સ્ક્રીન ઉપર જેટલું પણ મેં લખ્યું છે તમને નોટ્સ તરીકે મળી જશે. અને બીજું ક્વેશ્ચન વાઇઝ આપણે જેટલા સમ છે ચેપ્ટર ટોપિક વાઇઝ ક્વેશ્ચન મૂકી દઈશ. બસ એટલા સોલ્વ કરી નાખો, બહુ થઈ ગયું તમારે. તમારે જીટીયુના પેપર વાઇઝનું ક્વેશ્ચન પુટ કરીશ એટલે જીટીયુના પેપર બાય ડિફોલ્ટ સોલ્વ થઈ જશે યુનિવર્સિટી એક્ઝામ. બરાબર? એટલે બસ આનાથી વધારે પ્રિપેરેશનની જરૂરત નથી હોતી. ક્લિયર આટલી વસ્તુ? મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક સાથે. બરાબર? થેન્ક યુ વેરી મચ.